દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતાઓની અટકાયતના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઈ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની નિંદા કરી તેમજ કોંગ્રેસના નેતાઓની અટકાયતને અલોકતાંત્રિક ગણાવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત લોકશાહી મૂલ્યો પર પ્રહાર સમાન છે. તેમણે સરકારને આવી કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી. ગમે તેમ રીતે લાઠીચાર્જને કરવામાં આવ્યું એના વિરોધમાં અમારા ઓપોઝિશન લીડર રાહુલજી અને ખડગેજી એની ચર્ચા કરવા માટે સંસદમાં માંગણી કરી તો એક લફ્ઝ પણ ચર્ચા ના કરી શાસક પક્ષે. તો એમના દ્વાર પર ગયા પ્રધાનમંત્રીના અને ત્યાં પણ એવો બહાર ના આવ્યા ચર્ચા કરવા માટે. 1 કલાક રાહ જોઈ પોલીસના દમનથી એમની ધરપકડ કરવામાં આવી છે. દેશનું ભવિષ્ય રાહુલ ગાંધી છે, આ દેશનું યુવા એમના ભવિષ્ય જોઈ રહેલું છે, એની ધરપકડ કરવામાં આવી. ખડગેજીની ધરપકડ કરવામાં આવી, પ્રિયંકાજીની અસંખ્ય સાંસદોની ધરપકડ કરવામાં આવી. એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ જે આંદોલન છે ને કુચલવામાં આ સરકાર તાનાશાહી કરી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય. આજે ભરૂચ જિલ્લાને શહેરમાં અમે ખાલી દેખાવો કરી રહ્યા છે. હજુ જો આ તાનાશાહ સરકાર નહીં સુધરે તો કોંગ્રેસ રોડ પર આવશે, વાર નહીં લાગે.